જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગના. આજે વ્લોગની શરૂઆત અમે બપોરથી કરીએ છીએ, કેમ કે મેરેજમાંથી કાલે આવ્યા તો કપડાં એટલા બધા હતા તો બપોર અત્યારનું ફ્રી છે તો પણ અત્યારે રાતમાં લઈને વિડીયોની શરૂઆત કરી છું. મેં અત્યારે મસ્ત એવું તુવેરનું શાક વઘાર નાખ્યું છે. તુવેરને વાલને લીલી રોટલી બનાવવાની તૈયારી, લોટ બાંધી શાક ચડી જાય ને તો. યારો શું કહેશો તું? અને જો મારી વ્યારા બેનસનભાઈ રમે. શું કહેશો વ્યારા? હે છુપાઈ જાય મમ્માને તોય દેખાઈ ગઈ, ડીગો ડીગો છુપાઈ ગઈ ને તોય. શું કરશો? મોઢું ત્રાહું રાખીને શું કરશો? સમજો બા શું કરે? સમજો શું કરે? બસ હોય એ નથી કઈ કરવું. શું છે ઈ? બા ખમાઈ જ છે. બા ખમે થોતું કે બા ખમી જાય તે કાળા થોડા કરી નાખ થોડીક વાર. બસ લાવે ઈ ફૂકાવા દે એ ઘડી. બધું પાકી ગયું છે, કઈ ખાવાનું ન હોય વળી તારથી ચવાય નહીં. શું બીજું દે? ગોતેશ કાશી સિંગુ શેક વાડીએ થઈ છે. શે કાશી સિંગુ ક્યાંય પૂરું થઈ ગયું. એ દેખો એ પાકી ગઈ છે. એક પણ કાશી નથી આપણું વાડીએ લઈ દો ના દીકરી. હેલો મિત્રો, જો 4 વાગી ગયા છે અને હું ને વ્યારા હે ને મારા પાસે હોતી એના કારણે હા હું નથી ભાઈ હવે તો વ્યારા જે હોતી છે અને હું ઉઠી ગઈ છું. અને જો એટલા બપોર સુધી કપડાં ધોયા હતા. હવે આ કપડાં બધાય સંકેલીને પારસી કરીને ઠેકાણે કરવાના છે. જો વ્યારા બેન થોડીક વાર ન ઉઠે ને ઉતી રહીએ ને તો હું આ બધા કપડાં હવે હંકેલી નાખું. થોડીક વાર ઉતી રહીએ ને થોડી ઉઠશે ને તો કાંઈ કામ ન કરવા દે. આડું આડું લાવવામાં હું કરું એમ કર્યા કરે. અને બપોરે 2:30 વાગ્યે સૂતી હતી. 2:30 વાગ્યા સુધી રહીમાં કરી. ચાલો તો હવે વ્યારાબેન ઉઠે ને ત્યારે હવે આપણે જોઈએ, આગળ બન્યા રહેજો વિડીયોમાં. ઓછું તો જો એમાં વ્યારાબેન જે ઉઠાશે ને એટલે મૂડમાં નથી. હે વ્યારું ના ઉઠી ગઈ. મેં કીધું કપડાં હંકેલી લઉં ને તો અમારે વ્યારાબેન ઉઠી ગયા. જો આમ જો અમારે વ્યારાબેનની ઢીંગીની બંગડી હતા નીચે પડી છે. જો જ્યાં પહેરાઈ દે ઢીંગીને, ઢીંગી જામ સૂતી છે. અમારે વ્યારાએ બપોર સુવડાવી દીધી હતી ઢીંગીને. કા તો ઢીંગીને ઉઠાડવી નથી ઉઠાડેલ. તે સાદું પી લીધું ને ઢીંગીને આપણે સાદું પાઈ દઈએ. તો નહીં કરવી છે ને? હાલો નહીં કરવાની હોય હો મારા દીકરાઓને. હાલો હાલ નહીં કરાવી દો. એટલે છે ને મૂડમાં આવી જતું થોડી. હા લોહી પીવી આવું. શું કરવું છે? મમ્મા પાસે રહીને મમ્માને કામ કરવું બેટા. હેલ હેલ ઊભી થાય. હેલ નહીં કહો હેલ. ચાલ પણ નળ નીચે તગારું મૂક, પાણી ચાલુ કરી જાય. તો શું કરવું છે તારે? શું જોતું છે? શું જોતું છે? શું કહેશો? ક્યાં જવું છે? એ જાની પણ હું ના પાડું છું. ત્યાં જવું છે તોય મમ્માને ભેગી જોઈશી. લે હું અહીં બેઠી જ સૌ. જા મારી દીકરી ત્યાં ખાલી એટલી બંગડી લેવાની છે તો એ કેસ મારે જવું ત્યાં જવું છે ને. ક્યાં જવું છે? જો યાર બેન મહેંદી હજી નથી ગઈ. જો મામા કી શાદી. કા બટુ કેમ? શું વાગ્યું? લો ખાટલો વાગ્યો કાંઈ નથી વાગ્યું. હાલો વ્યારાબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. શું કરશો? ટમેટું ખાવશો? અમારે હવે મૂળમાં આવી ગયું હો થોડીક. ગાડી મૂળમાં આવી ગઈ. હું વાંધો હતો? જો શું આવ્યું ડેલે? શું આવ્યું મમ? જો શું આવ્યું? સમજાય કપડાં હંકેલવા બેસી ગયા છે ઈ કે ઢગલો કરીને. પણ વ્યારાબેન આમ ખોળામાં બેઠી છે, નીચે નથી ઉતરતી. હું કહું છું જા તારે ફોટો પાડું સામે દિવાલે ઊભી રહે તોય નહીં પાડું. ફોટો દિવાલે ઊભું રહેવું છે
જો નહીં તો મમ્મા કપડાં કેમ હંકેલે? હમણાં હાઈન પડી જાય, આપણે રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય. તાર રોટી ખાવી હોય ને પછી મારો દીકરો નીચે એમ જા, તાર ફુગ્ગા ને ઢીંગીને બધું લઈ આવી જા. ઢીંગીને હાથમાં ફુગ્ગો બાંધી દે જા. પછી ઢીંગીને તું આમ તેડીશ ને એટલે ફુગ્ગો ઉઠશે. જવું છે હે? એટલી તોફાની થઈ ગઈ છે ને, એટલી તોફાની. અહીંયા મેરેજમાં એવું કરતી હતી, તેડ બસ તેડીને જ રખડવાનું. તું કોના મેરેજમાં ગઈ હતી? લગ્ન કોના હતા તારે? હે કોના લગ્નમાં ગઈ હતી? પોઝ આપે શું અમારું યારાબેન? એમ ફોટો પાડવાનો એમ કે હે? એમ ફોટો પાડવાનું હોય હે? અરે ફોટો પાડી તે શું બોલવાનું હોય? મમ્માને કહેતો હવે ઢોંગ કર્યા કરશે. હાવ સીબરી છે ને, સીબરી ગોલી બહુ થઈ ગઈ છે. બધાએ એમ કીધું તોફાની બહુ થઈ ગઈ છે. કોઈ એમ નથી કહેતો હોજી છે. યારા જેટલી હોજી હતી ને એટલી તોફાની થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? 12 બપોરે જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા છે તને ખબર છે પેલા? હે હમણાં 5 વાગી જાય. હજી આપણે કપડાં સંકેલાના તો ઉઠીને એમાં રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય. પછી કોણ રસોઈ બનાવશે? તું બનાવીશ. શું બનાવીશ તું? શાક. બીજું? મમ્મા શું બનાવશે તો? એ અહીંયા નહીં હો બટું, જો અહીંયા બી ખરે છે મારે કપડાં હંકેલો. સાઈ લઈ આ બાજુ બેસ. હાઈ લઈ ઊભી થતા મિત્રો. જો સાંજ પડી ગઈ છે અને મારે બનાવવાનું છે દેશી ટામેટાનું શાક. ઘરના ટમેટા, ઘરના મરચાં. અહીંયા લસણ ફોડી લીધું છે, ખીચડી મૂકી દીધી છે. તો ચાલો બધા ટમેટાનું શાક ખાવા. ખાલી ટમેટાનું. જો મસ્ત મસ્ત ટમેટા થાય છે. કોઈને ખાવા હોય ને તો કહીજો, મોકલાવશું થોડાક.